પણ માણાને કેમ કહી શકું કે મારી રાતના 1 વાગે હું રોઉં છું? એનું કારણ એક જ છે કે રાતે દરરોજ આ રૈયતનું પટાપણું કરવા નીકળું ને, રૈયતના ઘરે ક્યાંય નાનું બાળક રોતું હોય ને, એ બાળકનું રોણું જોઈ અને બાળકનું રોણું સાંભળીને મારી આંખમાં દળદળ આહુડા પડે છે. દરબાર, એ બાળક રોવે અને તમારી આંખમાંથી આહુડું પડે એનું કારણ કે મારા ઘરે શેર માટીની ખોટ છે. હું કોને કહું મારું દુઃખ? તેથી એ મારી ગેલી અંબાઈ એટલું કીધું કે દરબાર, તમારા આંગણે શેર માટીની ખોટ છે, ખોટને હું ભાંગી નાખું તો તમે બદલામાં મને શું કરી દેશો? અને તેથી સાહેબ, એ ભાટલાનો ગામ ધણી, 24 નો ધણી, ખુરજવાળા કાઠી દરબારે ખાચરે એટલું કીધું કે એ માં, એ જગત ભાનોદરી, એ સૃષ્ટિનું સર્જન કરનાર, મારા જાતા વૈષ્ણવ જો પાસો વાળો ને મને શેર માટીની ખોટ છે ને, મારું વાંજિયા મેણું ભાંગી દ્યો ને, તો ભાટલાના ચોકમાં તમારી હાથ મદલાની વાયુ ગળાવી અને વાયુની માલિપા તમને વિહામો આપી. દરબાર, ભાટલાના ચોકમાં મારી વાયુ ગળાવશો કે? હા, મારી વાયુ ગળાવીશ. એ હાથ મદલાની વાયુ ગળાવીશ ને હાથમાં મદલે તમને વિહામો આપીશ અને મારી ઈષ્ટદેવ તરીકે હું તને માનીશ માં. અને વાયુની માથે એ નવરંગો 3.5 નો માંડવો નાખીશ. પણ સાહેબ, એ ભગવતી કોઈ દી ભાંખે ને ભાંખે તો બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે તો એની તેવડ નથી, પાછું પડે. અને જમણી પૂજા ઊંચી કરીને દરબારને આશીર્વાદ આપીને કીધું, દરબાર જાઓ બાપ, મારા ખાચર કાલથી દિવસ ગણજો, 9 મહિના 13 દીએ એ દેવના ચક્ર જેવો ખાચર તમારી ડેલીએ દીકરો ન આપું તો જગતની માલિકા મને ગેલી અંબાને કોઈ માને નહીં.